તો આજે આપણે દેશી ચણાનું શાક એક અલગ જ રીતે બનાવીશું. તો આ રીતે શાક તમે ક્યારે બનાવ્યું નહીં હોય, ક્યારે ખાધું પણ નહીં હોય, એ રીતે બનાવીશું. અને ચણાને અલગથી બોઇલ કરવાની પણ જરૂર નહીં પડે અને પ્રેશર કુકરમાં આપણે ઝટપટ બનાવીને તૈયાર કરીશું. તો ચાલો બનાવીએ. તો તેના માટે અડધો કપ જેટલા દેશી ચણા લીધા છે. તેને સારા પાણી વોશ કરી તેને ગરમ પાણીમાં ઓવરનાઇટ માટે પલાળી દઈશું. તો 12 કલાક જેવું થઈ ગયું છે. ચણા પણ સારા એવા પલાળી ગયા છે. તો આ રીતે તમે જોઈ શકો છો, ચણાના 2 ભાગ થઈ જવા જોઈએ. અને તેમાંથી બધું પાણી નિતારી આપણા ચણાને એક બાઉલમાં એડ કરીશું. અને તેમાં 2 મીડિયમ સાઈઝના ટમેટાને આ રીતે સ્લાઈસ કરી લીધી છે તે એડ કરીશું. અને સાથે 2 ડુંગળીની પણ આ રીતે સ્લાઈસ કરી લીધી છે તે આપણે એડ કરીશું. અને સાથે તીખાશ માટે લીલા મરચાંના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું. તો આ શાક થોડું તીખું અને ચટપટું હશે તો ખૂબ જ સારું લાગશે. અને તેમાં લીલા ફ્રેશ ધાણા, સાથે અડધી સ્પૂન લાલ મરચું પાવડર, અડધી સ્પૂનથી ઓછી હળદર પાવડર, સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. અને હવે તેમાં અડધી સ્પૂનથી થોડો ઓછો ગરમ મસાલો એડ કરીશું. અને સાથે સ્વાદ પ્રમાણે નમક અને અડધી સ્પૂન જેટલી આપણે શુગર એડ કરીશું. તો અહીં આપણા શાકમાં લાસ્ટમાં લીંબુ પણ એડ કરવાનું છે, એટલે હું શુગર એડ કરું છું. પણ જો તમારે ના એડ કરવી હોય ને તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો. પણ જો આપણે થોડી શુગર એડ કરીશું તો ગળપણ અને ખટાશનું બેલેન્સ રહે, એટલા માટે મેં એડ કરી છે. અને તેમાં 1 મોટી સ્પૂન જેવી કસૂરી મેથીને આ રીતે હાથેથી મસળીને એડ કરીશું, એટલે મસાલામાં સારી રીતે મિક્સ થઈ જશે. અને હવે ચણા સાથે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ મસાલા આપણે બધા ઘરના જ એડ કરીએ છીએ. તો જો તમારી પાસે બીજા કોઈ શાકભાજી ના હોય તો તમે આ રીતે ચણા પલાળીને ઝટપટ શાક બનાવીને તૈયાર કરી શકો છો. અને આ શાક જો તમે આ રીતે એકવાર બનાવી લીધો તો તમે આ જ રીતે બનાવશો એટલું ટેસ્ટી બને છે. અને આ શાક આપણે પ્રેશર કુકરમાં બનાવીશું તો ચણા છે અલગથી બાફવાની પણ જરૂર નહીં પડે. અને ઝટપટ બનાવીને આ શાક આપણે તૈયાર કરી લેવાનું છે. તો તેના માટે પ્રેશર કુકર લઈ મોટી 2 સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂનથી થોડું ઓછું જીરું એડ કરીશું. અને જીરું તતડવા લાગે એટલે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને સાથે મીઠા લીમડાના પાન, તમાલપત્ર એડ કરીશું. અને હવે મેં 8 થી 10 લસણની કળીને આ રીતે ટુકડા કરી લીધા છે તે આપણે એડ કરીશું. તો આ શાકમાં લસણનો સ્વાદ છે ખૂબ જ સારો આવે છે. જો તમારે ક્રશ કરીને એડ કરવું હોય તો પણ કરી શકો, અને આ રીતે ટુકડા કરીને એડ કરવા હોય તો પણ કરી શકો. અને હવે લસણને થોડી સેકન્ડ માટે સાતળી હવે જે આપણે ચણા અને મસાલાને સારી રીતે મિક્સ કર્યા છે તે એડ કરીશું. અને સ્લો ફ્લેમ પર આપણે 5 થી 7 મિનિટ જેવું સાતળશું, એટલે બધા મસાલા છે તે સારી રીતે સતળાઈ જશે. તો આ ચણામાં આપણે જે મસાલા એડ કર્યા છે એ તમારે બધા મસાલા એડ કરવાના છે, એક પણ મસાલો સ્કીપ ના કરતા. અને લાલ મરચું અને લીલા મરચાં છે તે તમારે તીખા જોઈ પ્રમાણે એડ કરવાના. તો આ શાક થોડું તીખું છે તો ખૂબ જ સારું લાગશે. અને હવે આપણે ચણા અડધો કપ લીધા હતા તો તેની સામે આપણે 3 ગણું પાણી એડ કરવાનું છે. તો આપણે તેમાં 1.5 કપ જેટલું પાણી એડ કરીશું. અને હવે ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી 1 વિસલ થવા દઈશું. અને 1 વિસલ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો ઉપર આપણે 5 વિસલ થવા દઈશું, એટલે ચણા છે તે સારા એવા કૂક થઈ જશે. તો 5 વિસલ થઈ ગઈ છે. પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો તમને ખોલીને પણ બતાવું તો તમે જોઈ શકો છો. તો શાક છે તે સારું કૂક થઈ ગયું છે. અને આ શાક તમે રોટલી, પરાઠા, પૂરી સાથે સર્વ કરો, ખૂબ જ સારું લાગે છે. અને જો આ શાક તમે એકવાર આ રીતે બનાવી લીધું તો તમે આ જ રીતે અઠવાડિયામાં 1 થી 2 વાર શાક બનાવશો એટલું સારું બને છે. અને આ રીતે ચણાને આપણે પ્રેસ કરીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ચણા છે એકદમ સારા એવા કૂક થઈ ગયા છે. અને હવે તેમાં અડધા લીંબુનો રસ અને લીલા ફ્રેશ ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરીશું. તો જો ઘરમાં કોઈ બીજા શાકભાજી ના હોય તો આ રીતે તમે ચણા પલાળીને આ રીતે શાક બનાવી શકો છો. અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે. અને જો તમે કાંદા લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, તો પણ શાક ખૂબ જ સારું બને છે. તો આ શાક જો તમે એકવાર બનાવશો તો તમે આ જ રીતે બનાવશો એટલું ટેસ્ટી બને છે. તો તમને આ શેણાના શાકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.